આજે માગસરવદ 12 છે, શુક્રવાર છે, તારીખ 27 છે 12/2024 વર્ષ છે. અટપટું છે બધું ભાઈ, એટલું સરળ નથી. કાલના પ્રસંગે આપણે વાત કરી હતી, ભગવાનનો નિશ્ચય હોય, ભજન કરતો હોય અને આ સત્સંગના નિયમ પ્રમાણે રહેતો હોય તેનું તો કલ્યાણ થાય. કલ્યાણ એટલે મોક્ષ. એ તો કોને પ્રતાવી રીતિ? સ્વામિનારાયણ ભગવાને રીતિ પ્રવર્તાવી છે. પણ મહારાજ કે આ જે રીતિ આપણી સત્સંગની છે એ પ્રમાણે રહે તો કલ્યાણ થાય. પણ શાસ્ત્રની રીત કેવી છે? શાસ્ત્રની રીતે તમે ઉત્તર કરો. શાસ્ત્રની રીત કેવી છે કલ્યાણ કરવાની? એની રીતે ઉત્તર કરો. અને એમાંય વેદનો અર્થ તો છે ને કંઈ સમજાય એવો નથી. વેદની કોઈ કથા થતી નથી. પણ ભાગવત ઇત્યાદિ જે પુરાણ છે, ભાગવત છે, મહાભારત છે, તે સુગમ છે અને એની કથા થાય છે. તેમાં પણ વિશ્લેષણ કર્યું. પાછું શંકરાચાર્ય છે એ નિરાકારનો પક્ષ લે છે, ભગવાનને નિરાકાર સમજે છે. રામાનુચાર્ય, વિષ્ણુ સ્વામી, વલ્ભાચાર્ય, નિંબાર્ક, આ બધા, તુલસીદાસજી, આ બધા સાકારની ઉપાસના કરે છે. એને દ્રઢ નિષ્ઠા સાકારને વિશે છે. એ નિરાકારનો પક્ષ લેતા નથી. માટે તમે શાસ્ત્રની રીતે જે જીવનું કલ્યાણ થાય તે કહો. પછી મુનિ બોલ્યા જે હે મહારાજ. પછી મુનિએ શંકરાચાર્યનો નિરાકારનો મત છે એ ખોટો કરી અને સાકાર જે રામાનંદ સ્વામી, રામાનંદની ઉપાસના છે તે રામાનુજાદિક જે આચાર્ય તેમણે સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે. માટે એ રીત શાસ્ત્રમાં લઈને ઉત્તર કર્યો. પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ થાય છે એમ પ્રતિપાદન કર્યું. વાત આવું જ છે. ગીતાનો 12મો અધ્યાય છે. અર્જુને પૂછ્યું છે આને આ પ્રશ્ન, મહારાજ શાસ્ત્રમાં નિરાકારનું પણ પ્રતિપાદન કર્યું છે વેદ શાસ્ત્રમાં અને સાકારનું પણ પ્રતિપાદન કર્યું છે. તો અમારે સાકારની ઉપાસના કરવી કે નિરાકાર? જેમ હોય તેમ કહો, ગોથા ના ખાઈ જઈએ. શ્રીજી મહારાજે કહ્યું શ્રેષ્ઠ છે. નિરાકારની ઉપાસના કરે છે તે શ્રેષ્ઠ છે. કેમ શ્રેષ્ઠ છે? કાંઈ કરતો નથી, એના કરતાં નિરાકારની ઉપાસના કરે તે શ્રેષ્ઠ છે. પણ મહારાજ કે જે સાકારની ઉપાસના કરે શ્રેષ્ઠતમ મત, શ્રેષ્ઠતરની શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપેરેટિવ અંગ્રેજીમાં ભણતા ત્યારે 3 ડિગ્રીઓ આવતી હતી. પોઝિટિવ એટલે શ્રેષ્ઠ, કાંઈ કરતો નથી એના કરતાં નિરાકારની ઉપાસના કરે શ્રેષ્ઠ છે. પણ અર્જુન, જે અમારું જે સ્વરૂપ છે, સાકાર સ્વરૂપ છે, મારી ઉપાસના કરે છે શ્રેષ્ઠતમ મત, શ્રેષ્ઠતર નહીં, શ્રેષ્ઠતમ મત, એ તો અતિ ઉત્તમ છે. કેમ? તો કે ભગવાનના ધામમાં ગયા પછી પણ એને સેવાનો લાભ મળે છે. એવું કંઈ નહીં, બેસી નથી રહેવાનું કે ભગવાનના ધામમાં ગયા પછી બેસી રહ્યો. આ જ સૃષ્ટિ છે, પણ દિવ્ય સૃષ્ટિ છે. એટલે તો મહારાજ કીધું, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારી એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ. મારા લોક ભોગન મોક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે. અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અપિરામ, અતિ તેજો મહે રે, રવિ શશી કોટિક વર્ણે જાય, શીતળ શાંત છે.
તેજની ઉપમા નવ દેવાય હું રહું રે માર સદા સાકાર હે રે મારો કોઈ નવ પામે બાર જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પરદાન સૌને વસ કરું સૌનો પ્રેરક હું ભગવાન ગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પલય થાય મારી મરજી વિના રે કોઈ તું એમાં મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તો તમ કાગળે રે વાર્તા હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે વાલો વર્ષા. એટલું આ પદ સરસ લખ્યું છે મહારાજે, ખુદ લખ્યું છે. બધા ચોમાસાના નિયમ લેતા હતા. ચોમાસાના કોઈ માળાનું, કોઈ પ્રદક્ષિણાનું, કોઈ દંડવટનું, કોઈ ઉપવાસનું. તો શ્રીજી મહારાજે કીધું અમે પણ નિયમ રાખીએ છીએ ચોમાસામાં. મહારાજ તમારે શેનું નિયમ? બસ અમારે નિયમ એ છે કે આ મુક્તાનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી આ બંનેને સવારે ગાડું જોડી અને ગાડામાં બેસાડીને સ્નાન કરવા લઈ જવાનું. બોલો, દાસાનું દાસ છે ને મહારાજ, સેવકના પણ સેવક છે. આવી સેવા કોણ કરે? મુક્તને ક્યાં મહારાજ? મહારાજ કે ક્યાં પુરુષોત્તમ નારાયણને ક્યાં જીવ? પણ મહારાજ કહે છે હું એની નિયમ લઈ સેવા કરું. દરરોજ સ્વામી મહારાજ સવારે 4:30 તૈયાર થઈ જાય, 4, 4:30 જે ટાઈમ હોય. પણ પ્રેમાનંદ સ્વામી ગૂંચવાણા અને પ્રેમાનંદ સ્વામી ઊભા ના થયા. મહારાજ કે આ ટાઈમ પૂરો થઈ જાય છે ને આ ગયા છે. એટલે મહારાજ પ્રેમાનંદ સ્વામીની ઓરડીએ ગયા. તો પ્રેમાનંદ સ્વામી કંઈ પઝલમાં હતા. આ સંતો કંઈ એવું નહોતું કે 4 વાગ્યા પછી ઊંઘતા હોય, એવું નહોતું, પણ કંઈક મૂંઝવણમાં હતા. હવે એને નિયમ રાખેલું કે દરરોજ 4 પદ કરી અને પછી સ્નાન કરવા જવું. બોલો, મહારાજે કીધું કે આને સ્નાન કરાવવું ને એને નક્કી રાખેલું કે 4 પદ હંમેશા નવા કીર્તન કરવા અને 4 મહિના સુધી પછી સ્નાન કરવા જવું. હવે એમાં ગૂંથવાયેલા. મહારાજ કે પણ શું કરો છો? ટાઈમ થઈ ગયો. પણ મહારાજે આ સારું ઘેડ નહીં બેસતો કયામાં. 2 પદ લખ્યા, 2 પદ તો લખ્યા, પણ પછી આમાં કંઈ આગળ સૂચતી નથી. મહારાજ કે લાવો બતાવો. મહારાજે 2 પદ જોયા ને મહારાજ કે લખો ત્યારે હું લખું એમ લખાવું એમ. અને સ્વામિનારાયણ ભગવાન આ પદ બોલ્યા છે. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારી એક વાર્તા રે સૌને સંભળાવે ને. બહુ પ્રસાદીનું કીર્તન છે. આવા બહુ ઓછા કીર્તનો છે. અને 2 પદ મહારાજે પૂરા કરી આપ્યા. આમાં બધી જ રચના બતાવી દીધી. બોલો, મારું ધામ કેવું છે, મારા મુક્ત કેવા છે, આ કાળ માયાને પુરુષને વશ કરનારો હું છું, દિવ્ય રૂપે તે બિરાજું છું, દિવ્ય ભોગ છે, દિવ્ય લોક છે. આને આ શરૂ થશે ત્યાં પણ દિવ્ય છે, કોઈને માઇક ભાવ નથી ત્યાં. કામ ક્રોધાદિક જે સડું મૂળથી રહી છે ભગવાનનું અક્ષરધામ. એટલે મહારાજ કહે છે કે એવા જે ભગવાન હવે નિરાકારમાં ગયો એને આ સુખ મળે? નિરાકારમાં અક્ષર બ્રહ્મમાં લીન થઈ ગયો, પતી ગયું, પૂરું થઈ ગયું. ભાઈ મીઠાની પૂતળી કે મારે તરવા જવું છે. ક્યાં તરવા જવું? સમુદ્રમાં. પાછી આવે. મીઠાની પૂતળી સમુદ્રમાં તરવા જઈને પાછી આવે, તરીને પાછી આવે. તારખે એમના કરતાં અહીંયા છે એ બરાબર છે. જેમ મીઠાની પૂતળી પાછી નથી આવતી, તેમ નિરાકારની ઉપાસના કરનારા અક્ષરધામમાંથી બહાર નહીં નીકળતા. અક્ષરધામમાં ગતિ થઈ જાય છે, જ્યાં જન્મ મરણથી રહિત થઈ જાય છે. મહારાજ કે ડાંગર 3 વર્ષથી જમીનમાં દટાયેલી પડી હોય, પછી એને બારે કાઢીને ફોતરા ઉતારી નાખીએ તો મહારાજ કે ખાવા તો કમ લાગે, પણ એ કાંઈ વાવામાં કામ ના લાગે, એમાંથી બિયારણ ન થાય. તેમ મહારાજે આ વાત સરસ કરી કે અમારું એવું ધામ છે. પછી સંતોએ કહ્યું કે મહારાજ, સંતોએ શંકરાચાર્યનો મતનું નિરાકરણ કરી અને પછી રામાનુજનું મતનું પ્રતિપાદન કરીને કહ્યું કે મહારાજ
સાકારપણે ભગવાનની પ્રતિપાદન કર્યું છે. માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈ નાખે પછી મુનિશાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. ભગવાન જે સાકાર બેઠા છે એને મળે કરીને કલ્યાણ છે, આવું છે. એક સરસ દ્રષ્ટાંત આપું. સોજિત્રા ગામ જોયું નહીં હોય, વડતાલ જોડે સોજિત્રા. એક રામના અનન્ય ભક્ત, રામના અનન્ય ઉપાસક. મહારાજે કીધું પ્રગટ એ ભગવાન અહીંયા પૃથ્વી ઉપર આવે છે. કેવા છે? નિરાકાર અને તેજોમય એવું ધામ, તેથી પર એવા જે પુરુષોત્તમ નારાયણ તે મનુષ્ય જન્મ ધારણ કરે છે. એ સોજિત્રામાં ભગવાનની મૂર્તિ અને ભગવાન પ્રત્યક્ષ મળે એમાં તો ઘણો ફેર છે ને ભાઈ. જે પ્રગટ ભગવાન આવું પ્રગટ થઈને ભલે ભલે ઓછા ને મળે, પણ જેનું મળે એનું કામ થઈ જાય. પેલો પસાય તો ખાલી પાણીનો બોખ બતાવે, પ્રગટ હોય ત્યારે શું કલ્યાણ, ગમે તેમ કલ્યાણ કરી શકે. અને મૂર્તિ આટોપાટ થઈ જાય. એમ ખાલી કહે કે મહારાજની સામે બોખ છે ત્યાં પાણી પીવો, તો મહારાજ બોખમાં પાણી પીવા જાય અને એ મૂર્તિ રમી ગઈ, હાલતા ચાલતા ખાતા પીતા પાછો ન પડે ગમે તે જગ્યાએ. મૂર્તિ દ્રઢ થઈ ગઈ. નારાયણ સરોવર બાજુ નહોતો. પછી મારા કાળા તળાવ તેરા ગયા તો મહારાજ ત્યાં ગાદી નાખીને બેઠેલા હતા. હવે આને મૂર્તિને લગન લાગી ને તેવી લગન લાગી કે મૂર્તિ છોડી ના શકાય. તો મહારાજને પૂછ્યું કે હવે ક્યાં જશો? મહારાજ કે કાળા તળાવ જશું. બીજી દી પહોંચી જો કાળા તળાવ ચાલતા ચાલતા. ત્યાં સભામાં જઈને બરાડો પડવા લાગ્યો. અરે આ શું કરો છો? આ કોણ છે? આ કોણ છે? તમને ખબર નથી આ કોણ છે? કેવા મોટા છે? આ તો અહીંયા બેસાડી દીધા, આ જમીન ઉપર બેસાડે. આ કેવા? અરે મહારાજે કીધું જપને અરે લફ કર્યા સિવાય મૂંગો બે ને. અરે પણ આ શું વિચારો છે? આ કોણ? અક્ષરાધિપતિને અહીંયા બેસાડી દીધા. નીચે ક્યાં અક્ષરધામ ને ક્યાં અક્ષરધામના મુક્તને અહીંયા બેસાડ્યા. મહારાજ અહીંયા બને મહારાજ કોઈ લાભ નહીં કરવાની, તારા મનમાં રાખવાની, જાહેર ના કરાય એમ. સારું બોલો. હવે એકવાર દર્શન થયું પસાય તો ક્યાં, પ્રગટ હોય ત્યારે શું ના થાય. વાંત કપિપતિ રીસ નિશાચર રાજા અંગદાદી જે કીશ સમાજા. વાંદરાઓનું કલ્યાણ થઈ જાય, રીછોનું કલ્યાણ થઈ જાય. પ્રગટની ઉપાસના. ભગવાન શ્રી કૃષ્ણના વખતમાં ભલે ગૃહ હોય, ભીલ જાતિ હોય, પણ જેને જેને મળ્યા એનું પ્રગટની ઉપાસના. પરોક્ષથી ભવતાણો આવે નહીં, પ્રગરોક્ષથી ભવતાણો પ્રગટ ઉપાસના સૌથી મોટી. પ્રગટ પ્રગટ ઉપાસનાથી કામ થઈ જાય, પરોક્ષથી પાર ના આવે. એમાં એક દિવસ હીરા કડિયા મંદિરનું પ્લાન લઈને આવ્યા કે મહારાજ આ કેવી રીતે સિંહાસન કરવા છે, કેવી રીતે ગર્ભગૃહ દોરા કરે છે, કેવી રીતે મહારાજ એને ડિઝાઇન કરવું, પ્રદક્ષિણા કેવી રીતે કરું. તે સમયે શ્રીજી મહારાજ એક સાદડી ઉપર બેઠેલા, ઘાસની સાબડી આવે ને પેલી ફળાની, એના ઉપર બેઠેલા અને શેરડી ચપોથી સુધારીને જમે. ફળા ઉપર બેઠેલા ને ચપો સુધારીને જમે. હીરા કડિયા આવ્યા એટલે હીરા કડિયાએ પૂછ્યું કે મહારાજ આ પ્લાન સમજાવો ને એમ. મહારાજ કે બેસો. એટલે મહારાજ જે રેતી હતી ને, રેતી ઉપર લીટા કરીને કે જો આ ગર્ભગૃહ આ રીતે થશે અને આગળનો સભા મંડપ આ રીતે કરવાનો, પ્રદક્ષિણાનો ભાગ આ રીતે લેવાનો અને ગર્ભગૃહમાં એટલી જગ્યા રાખવાની, આ બધું કરે. હવે એમાં હીરા કડિયા કંઈક સમજવા રહે ને એટલે તરત રામ ભક્ત મહારાજ મહારાજ હવે એને આ ક્યાં આ અક્ષરધામનું સ્વરૂપ હોય, આ લીટા કરે છે, માટીમાં લીટા કરે છે ને અક્ષરધામમાં આવું સ્વરૂપ હોય. એટલે મહારાજને કે મહારાજ તમારું અક્ષરધામમાં સ્વરૂપ કેવું છે? મહારાજ કે આ બેઠું એ જ. પણ હું એમ આ નથી કે આ તો તમને પ્રત્યક્ષ જોવું જ છું ને ત્યારે કહ્યું
તો કે મહારાજને કે મહારાજ તમારે જે અક્ષરધામમાં સ્વરૂપ છે ને એ કેવું છે? જો કે મહારાજ સાદડી ઉપર બેઠા છે, હાથમાં ચપ્પુ છે, શેરડી સુધારે છે અને શેરડી જમે છે અને હીરા કરિયાને પલમ સમજાવે. અરે એ તો મહારાજ અહીંયા છે, દેખાય છે, પણ તમારા અક્ષરધામનું સ્વરૂપ કેવું છે? મહારાજ કે કીધું ને આવું જ છે. અરે મહારાજ, હું તો અહીંયાનું નથી પૂછતો, હું તો અક્ષરધામનું તમારું સ્વરૂપ પૂછું છું. મહારાજ કે કીધું ને આવું જ છે. પણ શું આવું જ છે? આ ને આ એક હોય? મહારાજ તને સમજાતું ના. હવે મહારાજને મહારાજ કે આવું જ છે. હે આવું જ છે? આમ કરીને મહારાજને સામે જોયું અને મહારાજે એને સામે દ્રષ્ટિ કરી. પડળ તૂટી ગયા. તરત જ જો ભાઈ આ માયાનો લોચો બંધ થઈ ગયો. ડાયરેક્ટ અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં ગયા તો આ જ જોયું પાછું. મારા સાદડી ઉપર બેઠા છે ને આ તેજોમય તેજોમય શરૂ તેજ તેજનો અંબાર તે અક્ષરધામમાં. પણ મહારાજ બેઠા આ રીતે જ હતા. અને પછી આ ઝાલ્યો જલાય જવાર પર ઓહો 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 બંધ ન કરે પાછો. હીરો કડ્યો ઠોંસો માને ઊભો રહીને મારે આ પ્લાન સમજવા છે ને તું શું ઓહો ઓહો કરે ચોટ્યું છું પાછું. વળી પાછું મહારાજ એને પ્લાન સમજાવે અને પેલા ઓહો 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 ચાલુ રાખે. આ બંધ ના થાય. હીરા કડિયાને કંટાળો ચડે કે આને શું ભૂત કરડ્યું હારાને અત્યારેથી ઓહો ઓહો કરે છે. આ પ્લાનનું ઠેકાણું પડતું નથી. મહારાજ સમજાવવા જાય ને પાછું ઓહો કરે એટલે મારું મન એમાં જાય. પછી મહારાજને કે મહારાજ આને આ જપાવો ને આ મારો પ્લાન બગાડે છે, મારો ટાઈમ પછી પૂરો થઈ જાય છે પાછો. ને મહારાજ કહે જવાહર? તો કે હા. આમ જોયું બધું બંધ. પછી પ્લાન સમજાયો. તો ભગવાનનું આ જે સ્વરૂપ છે, મહારાજ કે આવું નવું સ્વરૂપ અક્ષરધામમાં છે જે અહીંયા દેખાય છે, પણ દિવ્ય ભોગ છે. કેવા છે? અક્ષરાધિપતિની પાસે ભોગ છે એ દિવ્ય છે અને અહીં માયિક ભોગ છે. એટલો ફેર પડે. અહીં માયાવી ચીજ છે અને ત્યાં દિવ્ય ભોગો છે. એ તો ક્યારે? અને મહારાજ કે ભગવાનનો દ્રઢ આશ્રય કરો તો એ ભોગની પ્રાપ્તિ થાય. બહુ કઠિન છે, એટલું સરળ તો નથી કે આપણે તાત્કાલિકમાં સફરજનની જેમ ખાઈ જઈએ. એવું તો જરૂર છે. અત્યારે કહેવત કેળું જેમ ખાઈ જાય એમ ઉતરી જાય, એમ ઉતરી જાય. શીરો ઉતરી જાય, ઉતરી જાય, ઉતરી જાય ને ભલભલા ગોતા ખાઈને મરી ગયા. આ જગતની વસ્તુ બહુ પ્રિય લાગે છે. આ જગતની વસ્તુ છે ને, ખાવું ને પીવું ને મકાન બાંધવું ને ઘર કરવું ને આ કરવું ને તે કરવું, ગુરુકુળો બનાવવા મંદિરો બનાવવા, આ બહુ પ્રિય લાગે છે. આ બહુ પ્રિય લાગે છે. પણ એમાં ભગવાનની વૃત્તિ રહે તો પ્રિય. વૃત્તિ રહેવી જોઈએ એમાં ભગવાનની. જો વૃત્તિ ના રહે તો એ પ્રિય શું કામનું? કયો. પેલા સાધુએ મંદિર બનાવ્યું અને મંદિર પહેલાં મેં વાત કરી હતી, મંદિર બની ગયા પછી પેલો હિસાબ પૂછ્યો હરિભક્તોએ. ત્યારે કે ભલા માણસ તમે હિસાબ પૂછો છો? તો કે હા, 2 વર્ષથી હરખી માનસી નથી કરી, હું એટલો પાછળ પડ્યો તારે મંદિર તૈયાર થયું, હિસાબ પૂછો છો? તો હરિભક્તો બહુ સરસ કહ્યું તે કે માનસી કરવાની પૂજા કરવા તો મંદિર કર્યું. તો તમે માનસી પર ક્યાં મંદિર કરવાની જરૂર હતી? માનસી ના થતી હોય ને પૂજા ના થતી હોય તો મંદિર કરવાની ક્યાં જરૂર હતી? એના માટે તો મંદિર કરીએ છીએ. સંતો આ દ્રષ્ટાંત એટલા માટે છે કે જે કરો એ ભગવાનનું અનુસંધાન રાખીને કરો. હા, આખી દુનિયા ઊભી કરી નાખશો તો તમારી પાસે નહીં આવે. મેં કીધું ને જયપુરના મેલ પડ્યા છે, કાગડા ઉડે છે. લખ્યું 7 પેઢીએ પૂરો કર્યો, કાગડા ઉડે અત્યારે અંદર. પ્રદર્શનમાં મૂક્યું, જે આવે ને બતાવે. અમે જોવા ગયા હતા ભાઈ. અહીંયા રાણી રહેતા હતા ને અહીંયા રાજા રહેતો હતો ને અહીંયાની છોકરી રહેતી હતી ને અહીંયા છોકરો રહેતો હતો ને આ બધું લખીને મૂક્યું. હવે રહે છે કે રહેતા હોય પાછા, આપણે ન દેખાય ને ભાઈ. હવે આટલો મેલ મેં સરસ બનાવ્યો હતો, ત્યાં જ રહેતા હોય પાછા. જાય ક્યાં? ત્યારે ઉપર તો જવાનું છે. આ લોકો નહીં અત્યારે અક્ષરધામ બનાવતા હોય છે. કેમ? તો કે એને ખબર છે કે ઉપર આપણું ઠેકાણું પડે એવું નથી, અહીંયા જ રહેવાય એવું છે. એટલે અત્યારથી જ અક્ષરધામ બનાવી દઈએ. આવે કારણ ઉપર શું થાય? જગ્યા મળે. ઉપર તો આ નિષ્ઠા થાય તો ભગવાનના ધામમાં જવાય. નિષ્ઠા વગર ક્યાં થાય? આ મળ્યા છે ને ઓહો ઓહો થાય. એ પહેલાંની જેમ ઓહો ઝવેર ભગતને થતું તો અહીંયા પડ્યા ઓહો ઓહો થયા કરે. આહા આહા, ક્યાં ભગવાન મળ્યા છે ક્યાં? અને ઓહો થાય એવું જ છે. જુઓ તો ખરા, 200 સવા 200 વર્ષમાં ગાભા કાઢી નાખ્યા ચારે બાજુ. જ્યાં જુઓ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. કોઈ રોકે તો રોક્યો ન રોકાય. આ સંપ્રદાય રોકે તો રોક્યો ન રોકાય એવો દિવ્ય સંપ્રદાય મહારાજે ઊભો કર્યો. અને ચારે બાજુ સંતો ફરી વળે, આચાર્ય સંતો અને હરિભક્તોની એકતા રાખી અને આ સંપ્રદાયની મૂર્ધન્ય સ્થાપના કરી. કોઈ રોક્યા ન રોકાય. આવો દિવ્ય સંપ્રદાય છે. શ્રીપતિ શ્રીધારામ સર્વ